सीताराम जय श्री कृष्ण जय वसराज। अटाणे है ने 11 जेवुं थयुं अने आज छे सोमवार ती है ने कामकाज तो कर लीधुं ने थोड़ुं घणुं तो बाकी है अने काम तो हवी हा डूकवानुं ने के काम तो कोई दी आपनुं डूकतुं ज नहीं होय। ई थाय के आ कर लीए ने ओयલું कर लीए ते रांधे लीधुं ने फरिया ने ठाम ने लुगड़ा ने एवुं काम वडुं वडुं करी लीधुं अने बीजुं तो झीणुं झाखुं घरुंमां नहीं तो बाकी है थोड़ुं घणुं। ती 11 थया ने हूँ हालो सोमवार है ने ती डाडे हाले ने जाइए तो हूँ तो जा मन थाय तारे हाले निकळा ती मजा आवे हाले ने जाइए ने तो मन है ने एकदम फ्रेश थी जाए अने मजा बहु आवे जावानी हाले ने डाडे। ती हूँ तो जा मोटरसाइकल में वारे घरे पण हमणां है ने वरे 2-3 सोमवार थी हाले ने जा ने ओले सोमवारी है ने कां होय कां काडावरा गाता ने ती पूग न थई जावानी नकर पछी एवुं तेवुं कारक करी तो न पूग थाय बाकी तो वारे घरे जाइए ज अने एवथी है ने हाले ने जाऊं पुगाई तो ती हाले ने जाए ने मजा बहु आवे ती एव हाले ने जाए ते हालो एव आगळ आगळ विडियो में बन्या रहीजो। जो आथी निकळ्यो ने ती कारी नहीं आવું तारे आવું ने डाडे हां जे करवा जाऊं न आपणे मेन गाड़ी मेसिंग कर लीधो न आपणे एक्टिवा कलरना लुगड़ा પહેર્યા ને બે જણીએ ને એક પપ્પી કરી દે કદે આપણે બીજું પર નવા લુગડા પહેર્યા આવું તારે રેડી રોય ની ને મારગમાં રોની એટલે હું માર નાખ્યો રોય તું રો ને આખો દી વાત વાત એ કરીને રો ને એ રોય ની ને આપણે બેને હરીખા કલરના લુગડા પહેર્યા લો કારી મારા જીવા પહેર્યા રૂપવાળા લુગડા કીનું જાવું આપણે હે દાડે જાવું કામ કરવા જાવું જે કરવા જાવું પછી લીલું મોટી ગઈ હા આથી માર્ગમાં નીકળી હતી હે ને કારી નહીં આવું નહીં આવું તાર માને આવું મીના ને આવું કામ કરે હે ડ્રેસ પહેરે હા ડ્રેસ પહેરે ને લુગડા લેવી તો પહેરી થી કેટલા લેવી એક લેવી હા રૂપારા કે પાટલા લેવી તારીને પાટલા બહુ પહેરવા જોઈએ નહીં પાટલા પહેરવા જોઈએ ને તારે નહીં પછી પાટલું આખો દી પહેર્યું રહે ને ઉતારતી ને નહીં નહીં બોલ કઈ ખંભા ઊંચા કરે કાઢી નહીં બોલા કપડા મેસિંગ કર્યા નહીં બોલ નેતા આવડતું બોલતા તો જીભ ને તારે ઈ તો તને ખબર પડે કે વેફર ખાવી ને ઈ તો ખબર પડે ક્રન્ચેસ ની વેફર ખાવી કઈ વેફર ખાવી હે મોરી વેફર ખાવી ને હા મીના ભૂડના કુતરી વ્યાણી જો ગલુડિયા આવડ્યા હે બધા રૂપારા સાઈડમાં વ્યાણી ને તેમાં 7-8 ગલુડિયા હે 2-3 તા કોક લેગું જા રહ્યા રૂપારા મોટા મોટા ગલુડિયા છે આ ગામમાં પુગાઈમાં હાલે અને અર્જુન તો હાંભો ભીટકો તો વહેલો હતો તે હાંભો ભીટકો તો આ દર્શન કરીને વિયોઈ ગયો અને આ હે ગામનું સમાજ આ લગ્ન ને પ્રસંગ ને આપણે કંઈ મોટા પ્રસંગ કરવા ને તો આમાં ગમે એટલું માણસ હમાઈ જાય અને આ હે ગ્રાઉન્ડ પવન હે ને તે અવાજ જરા કપા હે મોટું બધું હે સમાજ ગામનું સગવડ અંદર હે ને ફૂલ આપણે લગ્ન પ્રસંગ છે ને કારક જાય ને બતાવી આગળ અને આ સાંજીને કરવી હોય ને તો એ ગ્રાઉન્ડ હે મોટું બધું નાઈ પણ છે ને બને હજે તો અંદર બધી સગવડ ફૂગવા આવે કાંઈ દાદાના મંદિરની જે રૂપારું કમળ ભર્યું હસરનું હજે તો હાથ જોઈ ભર્યું અને જો દાદાના મંદિરની ધજાઈ દેખાય રૂપારી આખો રાઈ જો મલક પાણી ભર્યું મેં થયા ને મલક હવે પાણી તો તાણ ને અને આ બાજુ જો ભર્યું પાણી અસર પણ આ કોર વધારે છે પાણી હાલે ત્યાં ભાઈ ને એવું તો બહુ સેટો પલવ નથી થોડું છે બહુ મજા બહુ આવે એ થાય કે પડખે વાડી ગયા ને એટલી જ લાગે હાલે ને ભગવાન બહુ ગમે આ પાણીનો ટાંકો છે પગું ધોવે ને પછી આપણે જાવું હોય ને તો જવાય આ તમારે ખેરે દેખાડીએ કે આ હે વડલા ને બેહવાની જગ્યા ને સોમવાર હોય ને તે માણસ બોરું હોય દુનિયાનો માણસ હોય પાણી ભર્યા રૂપારા સબો સબથા લીલો કાંસ પાણી છે ને પાછા ઝાડવા જો રૂપારા લીલા સમ હવે હારે એટલો માણસ આવે ને જાય મંદિરમાં
શ્રદ્ધા હોય બધીની ને મનમાં આસ્થા હોય ને એટલે પછી માણસ દુનિયાનું આવે છે ને. દાદાના મંદિરે આવ્યા, આજ છે સોમવાર. 11 વાગે નીકળ્યા હતા ઘેરથી, 12 થયા હતા પુગેરે ગયા અને દર્શનને કરી લીધા અસલ દાદાના મંદિરના. અને એ પાછું જવાનું હોય ઘેર. મંદિરનો થોડોક વિડીયો લીધો, તમને પણ દર્શન કરાવ્યું આગળ વિડીયોમાં. અને દાદાના મંદિરના દર્શન કરાવ્યું. તો જોજો વિડીયો, અને ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો, અને વિડીયો શેર કરજો. વિડીયો ઉતારવા હાટું ક્લિયરિટી ના આવે ને આપણી, અને દૂરનું હોય નજીક આપણી કરવા હાટું વિવોનો હે X200 Pro ઈ લઈ દીધો ફોન. બધાય ઘરના લઈ દીધો. સુરતથી લીધો ને ના હે ને અનબોક્સિંગ કર્યું, પણ વિડીયો હે ને ના કંપનીમાં ઉતાર્યો ને એમાં કલાક એક જ રહી મોબાઈલમાં વિડીયો. અમે ભૂલ થઈ ગઈ હતી, બીજું જોવા ગયા ને એ વિડીયો નીકળે ગયો. પછી હું કહતો હે ને ઘેર છે ને નિરાયથી વિડીયો લઈ લી હું. વિડીયો હતો સ્પેશિયલ ફોન, અને આમાં ફૂલ ક્લિયરિટી આવે અને કેમેરો આવો આવે.
ટાઢ્યું વાગ જવા જ ઈવ્યું પડે સાવ ઠરેલી ઈવ્યું અને રોળિયાળો ઈવું હોય પાછું બેરું દિયોની ઈવી અટાણમાં નાસ્તો કરવા માંડ્યા ટાઈટના નો પૌવા બટેટા બનાવી દીધા ને સવારમાં તી બે ભાઈ જો હે ને કોથરા માથે બેહે અને નિહારી જાવું તે નાસ્તો કરી લઈએ એ કે બનાવે દાયલી કે હમણાં અટાણમાંથી હે ને નાસ્તો કરી લઈએ ભૂખ લાગે હિયારાની રાત લાંબી હોય ને તે સવારમાં ખાઈને જાય ને થોડુંક તો ભૂખ ન લાગે અને પાછા ભેરા લેતા જાય નાસ્તો કેવાક બન્યા દિયા हाँ टेस्टी है हालो आज बनावाना है अपनी सणाना लोटना है ने लाडवा करवाना है एक दी सणानी दाળ पड़ी थी ने अपनी ई सणानी दाળना है ने घंटी में लोट अपने लिए ने पड़ी कर एनाथी जराक जाडो लोट भेड़ी अने सणाना लोटना छे ने लाडवा करवा कोई दी कर्या ने पहली वार करवा ती कीवाक बने અને કોઈ દી મીતા ખાધા ને લોડવા સણાના લોટના બનાવ્યા ને આજ પહેલી વાર બનાવવા તે જોજો આગળ વિડીયોમાં જો આમાં તેલ તરવું ને પીંડિયા અને સણાના લોટના એમાં ગરમ પાણી અને ઘીનું મૂણ દે અને આપણે જે ઘઉંના પીંડિયા વાળીએ ને એમાં ઝીણકા ઝીણકા પીંડિયા વાળી લેવાના ઘઉંના મોટા વાળીએ અને સણાના લોટના પીંડિયા હાવ ઝીણકુણા વાળે અને तेल में तरे नाखवाना रूपारा एकदम तेल मूकी दीधुं गरम जो आवा लाल कलर ना पींडिया तरे ने रूपार आवो कलर थाय ने ત્યાં સુધી તરવાના સુગંધ એકદમ મસ્તીની આવે એકવાર ટ્રાય કરજો બનાવવાનો અમે ત્યાં પહેલી વાર બનાવ્યા તી સુગંધ જતા તર્યા ને પીંડિયા સણાના લોટનો તો ત્યાં સુગંધ એકદમ આવવા માંડી જો આમાં લોટ હોય ને આપણે સણાનો ભરડેલ એમાં ઘીનું મૂળ નાખે અને ગરમ પાણીથી લોટ હે ને જાડો બાંધે અને પીંડિયા ઝીણકા ઝીણકા વારે લેવાના આવા અને પછી જો આવા લાલ કલરના થાય ને ના સુધી તરવાના રૂપવાના એકદમ સુગંધ આવે जो पींडिया तर्या था ने एना रूपारो भूको कर लीधो सणानो पींडियानो रसल भूको थई गयो मिक्सर में अने एवं करवानी है साहणी साहणी जो आवी रीते करवानी है गलास एक पाणी अने 3 वाटका सणानो लोट थयो ने पींडियानो भूको दे 1 वाटको खांड है मैपी थाय बहु मीठाई न थाय अने मैपी थाय बहु मीठा करीए ने तो मोह भांगे पड़े ती मैपी जो साहणी करे 1 वाटको मोटो बधो खांडनो नाखी दीधो ने 3 वाटका है लोटना एक तारनी करवानी है साहणी
સાહણી બનાવી અને એની હે ને સાહણી બનાવીને સીધી લોટમાં નાખી દેવાની. પછી હે ને આમાં સાહણી કેરવે અને પછી જેટલું ઘી આપણે નાખવું હોય ને એટલું નાખી દેવાનું. અમે તો એક વાટકા જેટલું નાખ્યું માપ પ્રમાણે, એક વાટકું નાખ્યું ઘી. મસ્તીના બને ગયા. કલર હે ને એકદમ રૂપારો પીળા કલરનો થઈ ગયો. કંચન, તમને અમારા વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં.